પુષ્પાભાઈ તમે હમણાં કહેતા હતા કે હારું કડિયું ગાઈ ગયો. સાચી વાત છે. નહીં હારું હમણાં પ્લેન ક્રેશ થઈ ગયું અમદાવાદમાં પાછું. તાન પછી પહલગામમાં હત્યા થઈ ગઈ, આતંકવાદી પાછા હુમલો કર્યો નહીં એ પાછું ધર્મ પૂછી વાત સાચી. અને હવે બીજું એ વધી ગયો છે, હવે કોઈને કોઈ કારણે વસ્તી આત્મહત્યા કરવા માંડી છે. ના અત્યારે કોઈને કોઈ કારણ હોય વળી કોઈ બોલી હોય કે કોઈ થોડું આઘું પાછું થયું હોય વળી એ ઉપડા ભાઈ એડા કુવામાં નદીમાં ઉપડો તરામાં ઉપડો ગમે તે જગ્યાએ એવું લાગે ખારું એ મળવાનું છે ત્યાં જઈને પડી મરી જાય. પણ વસ્તી ક્યાં છે કારું કર્યું ગાઈ ગયો વાત સાચી છે. એવું લાગે હવે કૃષ્ણ ભગવાન અવતાર લેશે. શું કેવું તમારે લેશે નહીં લેશે નહીં લીધું તો અમે પેલા બધા નાશ કર્યો તો આખરે કચ્છી વળી. હવે જોઈએ વળી હવે આવું થાય કળિયુગમાં આપણે હવે ભગવાન કેટલા ઘડી આપણને સારા રાશા જોઈએ વળી. એ પૂછો જુઓ કા કોણ છે એ પૂછો ભાઈ જોઈ આવે ભાઈ તું એ ઉજે ભાઈ જોઈ આવે ભાઈ તું હા એનો વગર છે કેમ મરવા આવ્યો તો ફોન જો આઈફોન લઈ આવ્યા નથી ગેમ રમતી અલ્યા પણ આ રેલ તો આ નહીં કઈની બંધ રેલ તો હવે આ હોય મરવા આવાય લ્યા. અને આવા આઈફોન ના કારણે તું આવી રીતે મરવા આવી જાય ઘડી તારા તું મરે નહીં હજુ તો હજુ હમો થાય ને આવા ગેમો ના કારણે મરાય નહીં. તાના નાની ગેમો કારણે કેટલા બાળકો મરી જાય, કેટલા બાળકો આત્મહત્યા કરી અને કેટલા બાળકોનું મગજ પણ આમાં ફરી જાય. લોકો ભણતાય નહીં, કશું કરતા નહીં. તું તાર આવું ના કરાય. હે શાંતિ ભરવાનું સારું, માતા પિતાના સેવા કરવાની, આવી ગેમો એમાં ચક્કરમાં નહીં રહેવાનું. કારણ કે ગેમો એ લોકોના હાનિકારક છે, બહુ જ લોકોનું ખરાબ કરે છે. હા પણ ગેમો ના રમાય યાર. આપણે હું તો કહું હવે યુટ્યુબ પર ઘણું બધું જોવાનું આવે છે, એ બધું જોવાનું, પણ આ જે ગેમો એમાં રમવાનું નહીં. હો આજથી ના હવે આત્મહત્યા કરવાનો વિચાર નહીં લાવવાના મનમાં. હો અને રેલ તો પાછી કઈ નહીં બંધ છે. હો એટલે હવે સારું કરી ભગવાન આ તો રેલ બેલ ના આવી ચોકે આવી ગયા નકર શું થોત તારું કાન વળી. અને તમને કહું છું કે કોઈ તમારા છોકરા હોય કે ગમે તે હોય ને એ જો આવી ગેમો રમતા હોય તો મહેરબાની કરીને તમે એમને કહેજો કે તમે આ ગેમ બંધ કરો અને ભણવામાં ધ્યાન આપો. જો એમની ઉંમર હોય ને એમની ઉંમર તો એમને કહું કે આ તમારો બેસ્ટ સમયગાળો છે. જો તમે આ જે સમયમાં આ જે ઉંમરમાં તમે જો મહેનત કરી છે ને તો તમે એ ઉગી ના કરશે. એટલે તમારે જો તમારા છોકરાનો સારું ભવિષ્ય વિચારવું હોય ને તો તમે તમારા છોકરાને ગમે તેને તમે આ ગેમોથી દૂર રાખજો. બાકી તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. આજથી હું આવા ગેમો નહીં રમું અને માતા પિતાની સેવા કરીશ. સુધરી ગયો ભાઈ.